અને અન્ય ખાસ કરીને આપણે સમાચાર પર નજર કરીએ તો જો આરબીઆઈએ બ્રોકર્સ અને બેંકો અંગે અગાઉ જે નિર્ણય આપ્યો હતો તે અંગે મોટી રાહત આપી છે. હવે આ રાહત બાદ આજે ન માત્ર બ્રોકર્સ પરંતુ એક્સચેન્જ સ્ટોકમાં પણ તેજી જોવા મળી રહી છે. શું હતા નિયમો, શું રાહત મળી છે અને ક્યાં કેટલી તેજી છે તે અંગેની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો ખાસ શું વિગત ઓવરઓલ આ સેક્ટરને લઈને. જી, તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, આરબીઆઈ તરફથી એક મોટી રાહત આપવામાં આવી છે. માર્કેટ એક્સપોઝર અંગેના જે નિયમો હતા તેનો અમલ હવે લંબાવવામાં આવ્યો છે. એક્સપોઝર અંગેના નવા નિયમો 1 જુલાઈ 2025થી લાગુ થશે, જે પહેલા 1 એપ્રિલ 2026થી લાગુ થવાના હતા, એટલે કે આજથી. બેંક અને ઇન્ડસ્ટ્રી દ્વારા ચિંતા વ્યક્ત કરતા આ નિયમોનો જે અમલ છે તે લંબાવવામાં આવ્યો છે. એમાં ચિંતા એ હતી કે ઓપરેશનલ અને ઇન્ટરપ્રિટેશનલ, એટલે કે કઈ રીતે કયા નિયમો કઈ ઇન્ડસ્ટ્રીને લાગુ થશે. તો ઇન્ટરપ્રિટેશનલ અંગેની જે ચિંતા હતી, જે પડકારો હતા, ચેલેન્જીસ હતી, તેના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એટલા માટે આજે નિયમનો અમલ છે તે હવે લંબાવવામાં આવ્યો છે. આના લીધે બ્રોકર્સ અને આ સમાચાર બાદ બ્રોકર્સ, એક્સચેન્જીસ અને એએમસીઝ પર જેફરીસ તરફથી રિપોર્ટ આવ્યો છે. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે આરબીઆઈએ 1 જુલાઈ સુધી લિક્વિડિટી ટાઇટનિંગ ફ્રેમવર્ક 3 મહિના માટે મુલતવી રાખવામાં આવ્યું છે. માર્કેટ મેકર્સ માટે ફાઇનાન્શિયલ નિયમો સરળ કર્યા છે. કોલેટરલ આવશ્યકતાઓ જે છે તે યથાવત રાખવામાં આવી છે. બ્રોકર્સ અને પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ માટે સરળ ફેરફાર કરવામાં આવ્યા છે. બેંક ગેરંટી 1 વર્ષ સુધીમાં રિન્યૂ થઈ શકશે. બીએસસી માટે આ સમાચાર પોઝિટિવ સાબિત થઈ શકે છે. હવે આરબીઆઈની જે આ રાહત આપવામાં આવી છે તેમના તરફથી, તેના લીધે આજે નોવામા વેલ્થ, બીએસસી, કેમ્સ, એન્જલ વન, સીડીએસએલ આ બધા જ આજે આપણને તેજી બતાવી રહ્યા છે. એટલે જુઓ